ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. આપણી સવાર થઈ ગઈ ને પહોંચી ગયા છીએ આપણે ઓફિસે. તો કામનો તો કાંઈ પાર હતો નહીં, પણ તોય મારે તો નખરા કરવા જ પડે. એટલે હું નખરા કરતી કરતી કામ પતાવ્યું. એટલી જ વારમાં આપણી મસ્ત મજાની જોરદાર કડક ચા આવી ગઈ હતી. તો ચાલો ચા પી નાખીએ ફટાફટ. તો ચા વિના તો કાંઈ કામ થાય નહીં, તોય આપણે કરવું પડ્યું હતું. ત્યારબાદ આપણે પેટ પૂજા કરીને નીકળી ગયા ગામડે, કેમ કે હતો મંગળવાર. ત્યાં તો રસ્તામાં ચાલતા ચાલતા ભાઈનો ફોન આવી ગયો કે મને લેતી જાજે. તો થોડી ના પડાય એને, તો આપણે ભાઈને લઈને નીકળી ગયા ઘરે. થોડીક ક્ષણોની અંદર પહોંચી ગયા હતા આપણે ગામડે. અને ત્યાં તો આપણે ભાઈ તો આમ બોમ્બે ડાટ જતા હતા, કાંઈ વાત ન પૂછો. તો થોડી વાર તો એવું લાગ્યું કે સેલિબ્રિટી આવે એવી રીતે આપણને બધા જોતા હતા. એટલામાં તો એક ક્યુટ બેબી આવીને ભાઈને કહે એ મારો ભાઈ. મેં કીધું એ મારો ભાઈ. ત્યારબાદ લપ કરીને નીકળી ગયા હતા આપણે ગામડે. ગામમાં થોડું કામ હતું ને એ કાકા ક્યાંક અહીંયા સર્વર ડાઉન છે, ત્યાં તો બેન આવી ગઈ. પછી અમે નીકળી ગયા તરત જ ખીરી તરફ. હવે આને ટેલર કહેવાય કે હું ખબર નહીં, તમને ખબર હોય તો કમેન્ટ કરજો. ભાઈ કે ચડાવી દો, મેં ચડાવી દે, પણ ના એવું ન કરાય. એટલી જ વારમાં અમે પહોંચી ગયા મંદિરે. ફટાફટ દર્શન કરીને નીકળી ગયા. હવે આ તો જો નથી આગળ જવા દેતું કે નહીં કાંઈ. મોસમ જોરદાર હતું. મેં ફોટો બોટો પાડી લઈ, ત્યારબાદ જાય ઘરે. ઘરે પહોંચી ગયા ત્યાં તો કાકી આવું કંઈક કામ કરતા હતા ને મને આવું બધું જાણવાનો બહુ વરખ, એટલે મેં જાણી લીધું કે શું કરે છે. પછી એણે કીધું કે આને બાંધણા બાંધવા કહેવાય. તમારે શું કહેવાય કોમેન્ટ કરી દેજો. હવે આ એક બાંધણાના કેટલા ભાવ દે છે, શું છે, એ બધું મેં પૂછપરછ કરતી બધી પંચાયત કરી લીધી. પણ તોય મને આવું જાણવાનું બહુ પસંદ છે. તો કોને કોને મારી જેમ આવું જાણવું ગમે છે કોમેન્ટ કરી દેજો. ત્યારબાદ આપણે એને માઇકનું ટેસ્ટ કરવું હતું. તો આ બેબીને કીધું કે તું બોલ. પણ એ તો એટલી રાડું પાડતી હતી ને કે માઇકમાં સરખો અવાજ જ નહોતો આવતો. પણ એ બેબીએ ફાઇનલ આપણે ટેસ્ટ કરાવી દીધું કે કેવું ચાલે છે માઇક. પણ એ જી બોલાવું તો એ તો ન બોલી. પછી ત્યારબાદ મેં કીધું હાલો નીકળી હવે. તો એ કહે કે આ મારી બેનને, હું કહું મારો ભાઈ. તો એ કે ભાઈને લઈ જાઓ તો લઈ જા, પણ બેનને તો હું નહીં જ લઈ જાવ. તો જો એને મૂકીને તોય રાડારાડી કરે બરાબર. એમાં આવી રીતે લપ કરતાં અમે નીકળી ગયા ઘર તરફ. તો ચાલો આપણે જઈએ ઘરે, કેમ કે મમ્મીનો આવી ગયો છે ફોન, એ આપણા માટે કરે છે વેઇટ. અને ઘરે જઈને મેં પહેલાં માઇક જોયું, ટેસ્ટ કર્યું, કેમ કે મને કોઈ પણ નવી વસ્તુ આવી હોય ને એટલે એ પહેલાં મારે જોવી પડે ને એને હરખી જાણવી પડે કે એમાં શું ફીચર્સ છે શું નહીં. તો જો આપણે બધી રીતે લગાવીને બધું જોઈ લીધું કેવી રીતે એ કામ કરે છે ને શું નહીં. ત્યારબાદ આપણે આવી ગયા હતા મામાના ઘરેથી વડી. તો વડી ખાઈ લીધી, મસ્ત હતી, સારી હતી, પહેલી વાર બનાવી હતી એટલે. તો ખાઈને નીકળી ગયા વોકિંગ કરવા માટે. બસ ઘરે આવીને મારા કિલોમીટર તો સાવ પૂરા થઈ ગયા હતા. તો આજના વ્લોગમાં આટલું જ. કાલે ફરી મળીએ નવા કન્ટેન્ટ સાથે. આવજો. જય શ્રી રામ.